आदमी का भूमि चुका पुढे राघवाना गणपती आदि स्थापित देवांचा समानाहा तो साध्या ही बळी भोगा तुष्टी करता कल्याण करता होता भव तान गुलो हम पोलीस येतान संघ असुरा भूत वेद अपचा व्यतारी परिवार देवाना ये भो हो होता भव त महाराज तो गरुड़ पर आवे भगवान विष्णु लेने आवे तमे तत्किंचा विभिन्न सुरक्षयकार भोरे किंचा हवे सुजरदानि तवात जगदर्शको रामव्या प्रदाने प्रमादते मणिवाले त्रिपुराचे तुते तोरो माताचे नमः साधे नमो नमो श्री श्री कमले कमले प्रसिद्ध ओम देवरा भगवान दिवंती मागे नमस्कार करने के वंदे देव वंदे ओम भूर्भुवः स्वः आवित स्थापित देवता उत्तर भुजनाथे गंगा पुष्पाणि स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा ડાબો હાથ આગળ રાખી જમણા હાથ ભગવાન ફરીથી જમણા ઓમ ह्रीं પ્રાણ 3 ચમચી ભરે અને થાળીની અંદર પાણી છોડી આપવાનું દેવાહ પ્રિયતાન નમઃ સુગર સરસો ઓમ એક તમારી હાથ રાખો જમણો હાથ રાખો बस बहुत ही बड़ा समय ये हो पितो गुरु के नमक शिवंती नीलेस्तवे वेदे सांगभक्त क्रमोपनिषदे गायत्यं सामगा ध्यानावस्थितकरे तन्मनसा पश्यन्ति હવે આપણે मृत्यु और मोक्षी महामृदात ईशान गुण भुवत्यागा ईशान गुणे भस्म गुरित्वा
आणि चांब्यान तंबिके માંડલ તાલુકાના દાલોદ ગામ વિઠલાપરા પરિવાર આશરે જૂનું મંદિર 150 વર્ષ પહેલાનું અને 5 વર્ષ પહેલા નવા મંદિરનો જીર્ણોદ્ધાર કરી પ્રતિષ્ઠા કરી માં મેળી બહુચરને શક્તિ અત્યારે હાલ વિઠલાપરામાં પરિવારમાં ચંદુભાઈ મગનભાઈ દાલોદ અને સૌ પરિવાર દર વર્ષે પાટોત્સવ નવનવરતા અને 10 પરિવાર ભાઈ બહેનો વિઠલાપરા ભાઈ સાથે જમણવાર કરી ભોજન પ્રસાદ લેશે. માંડલ તાલુકાનું દાલોદ ગામ અને શ્રી વિઠલાપરા પરિવાર લગભગ આશરે 150 કુટુંબો દર વર્ષે માનો પાટોત્સવ નિમિત્તે એકત્રિત થાય છે, સાથે સમૂહ ભોજન લે છે અને માનો યજ્ઞ પવિત્ર કરી અને પાવન થાય છે. આવી જ રીતે નવરાત્રિની અંદર પણ સમગ્ર પરિવાર ખૂબ આનંદ ઉત્સાહથી માના નોરતાનો ખૂબ સુંદર કાર્યક્રમ યોજે છે. વારંવાર આવા કાર્યક્રમો યોજાતા રહે છે. આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે. માનો કૃપાથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. નવા નિર્માણ નિમિત્તે આ ત્રીજો પાટોત્સવ વિઠલાપરા સમગ્ર પરિવાર યોજી રહ્યો છે, ત્યારે ખૂબ હર્ષ અને ખુશીનો આનંદ અનુભવીએ છીએ.